એક ચૂંદડી લેવામાં આટલી કલાક કરી, કયું ની રાયડું પાડવું ન સંભળાતું તને? ભાભી, આ ચુંદડી તો હુકાઈ ગઈ હતી, પણ આમાં ગાંઠું કોકે મારી હતી. એટલે તું એમ કહી દે ને સીધે સીધી તમે હુકામામાં ગાંઠું મારી, એમ મારું જ નામ દઈ દે ને. હું તો ખાલી વાત કરું તમને. હું શું કહું છું? હા, આપણે ઓલી વાત થઈ હતી એનું શું થયું? કઈ વાત થઈ હતી ભાભી? હા, ઓલા રમાબેનની ઘરે તો હું જઈ આવી, એને કઈ નહીં આવી. શું કે હે ને આ મારા ભાભી તમને ત્યાં હે ને આ બ્લાઉઝ સીવડાવવા દઈ જાય. હું તો કઈ નહીં આવી. બ્લાઉઝની વાત નથી તો બીજી કઈ વાત હે? કેમ ભૂલી ગઈ? તારા લગ્ન ટાણાએ તારા બાએ જે શરતો રાખી હતી એ બધી ભૂલી ગઈ? વાત તારા બાની શરતોની છે. ચોખ્ખા શબ્દમાં કહી દો ને કે કરિયાવરની વાત કરો હો. હા, સમજી ગઈ ને. મને તો ખબર જ હતી કે તું કીધા વગર જ સમજી જાશ, પણ દર વખતે તને તો આવી ઊંધી ઊંધી વાત કરવાની બહુ મજા આવે. ભાભી, કરિયાવર જેટલો દેવાતો હતો એટલો તો દઈ જ દીધો હે ને. અને લગ્ન નથી દીધો હો. આપણે વાત થઈ હતી, એક તો દહેજમાં જે દેવાનું હોય ને એ કાંઈ દીધું નથી, અને જે શરત રાખી હતી ને એટલે જ આપણે હક પણ આગળ વધાર્યું. બાકી આપણે કાંઈ હક પણ આગળ વધારવાની જરૂર નહોતી. ભાભી, હા, મારી બા પાસે છેલ્લો આધાર એની જમીન છે. હવે જમીન વેચીને તમને દઈ દે એને કીધું તો હતું. હા, તો હું તને એ જ વાત કરું છું કે હવે એને કે વહેલી તકે વેચી નાખે ને અમને વીઘો આપી દે બસ. એમ કઈ રમત છે? તમે એમ કહો કે વહેલી તકે વેચી નાખે, કોક હારો ગરાગ મળે, હારા પૈસા મળે તો મારી માં વેચે. ત્યાં મારી માની વાહે કોઈ હે નહીં. એનો આધાર એની જમીન એક જ છે. હવે જો એ વેચીને મારો કરિયાવર દઈ દે તો એને શું કરવાનું? મને ખબર જ હતી, મને ખબર જ હતી કે તારી પાસે આ જ બાનું હશે. મને છે ને હંધાઈ વાવડ મળ્યો, મને બારોબારથી વાત મળી છે કે વેચવા માટે તો હારા ભાવે આવે છે ને બધું આવે છે, પણ તાર બા એકના બે નથી થતા. ભાભી, હા, એટલો કરિયાવર તમને ઓછો લાગતો હશે. ઓછો લાગતો છે નહીં, ઓછો જ છે ને ઓછો જ દીધો છે. મને ખાલી એટલું કહો, હા, મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? હા, તમારા માવતરે ઓછો કરિયાવર દીધો હોત અને આપણા હા મારા મા બાપની તો તું વાત જ કરમાં. મારા મા બાપનું તો તારે નામ જ નહીં લેવાનું, સમજી ગઈ તું? હું તને જેટલું પૂછું ને એટલો જ તારે મને જવાબ દેવાનો. તારા બાને તે વાત ન કરી હોય ને તો તું વાત કરી દેજે. વાત કરી છે, પણ કોઈ ખારો ગરાક જડે તો મારી માં કરે ને. સારો ગરાક મળે જ છે, પણ તારા બાને વેચવું નથી અને અમને આ મામા બનાવવાની વાત રહેવા દેજો, મા દીકરી બેય. અને હજી મેં એને તો વાત કરી નથી. એને હું વાત કરીશ ને ત્યારે તને ખબર પડશે. ભાભી, એમાં મોટા ભાઈને હું કામ વાત કરવાની? કેમ કેમ એને શું કામ વાત ન કરું? કાંઈ આ ઘરના કાંઈ છે નહીં? આ ઘરના હે હું ના નથી પાડતી, પણ તમે કરિયાવરની વાતને લઈને રોજ રોજ મને સંભળાવો. નથી મારા બાપની ત્રેવટ તો ન હું સંભળાવત, અમે ન સંભળાવત. જો એક તારા બાએ કરિયાવર આપી દીધો હોત ને તો અમે ન સંભળાવત, બરાબર? અને આવી શરતું રાખી હોત ને તો હું તાર પાસે આવત નહીં. આ એને શરતું રાખી હતી ને એને કીધું તું બોલ વચન ખોટે ખોટા દીધા હતા કે અમે આમ કરશું ને અમે તેમ કરશું, નહીં માયલું તો કાંઈ થયું નહીં. તમારી પાસે હવે જમીન વધી છે તો એ વેચી નાખો, નકર ખોયડું વેચી નાખો, નતર એને કે એની બે ગીદની વેચી નાખે. મારે તો બસ કરિયાવર જોઈને જોઈ. તમારે કરિયાવર જોઈ છે, તમને મળી જાય બસ. રાજી? અને ઓલું બધું બનાવી નાખજે, તૈયાર રાખ્યું છે. અહીંયા ઊભી ઊભી ખાલી એકને એક ચૂંદડી હંકેલા રાખે છે, કયું નહીં. ભગવાન, કહું છું સાંભળો છો? એ હા, એ ગામમાં જાઉં છું, કાંઈ લાવવાનું નથી ને? ઊભા તો રહ્યો. શું તમને મેં કીધું હતું ને કે તમે રોકાવે, મારે વાત કરવી છે, કામ છે તમારું એમ. હા, તારે કંઈક વાત કરવાની હતી હો. આ તો હું ગામમાં જતો હોઉં પછી આવીને વાત કરી જ નહીં આવે. ના, નહીં હાલે. હા તો બોલ બોલ, ઝટ બોલ, શું વાત છે? ગામમાં શું કરવા જાવ છો પહેલા એ કયો મને. એ કાંઈ નહીં, આ તો આમ સોરે જાતો તો મેં કીધું જો કાંઈ લાવવાનું હોય ને ઘર માટે વસ્તુ તો લેતો હોઉં. તમારે ચોરે પંચાયત કર્યા વગરનું કામ શું છે હે બીજું? હા તો બીજું શું કામ છે? આ તો જાવું તો આ ઘરમાં તો કઈ ધ્યાન દેવું નથી. લે, આ ઘરમાં ધ્યાન તો દઉં છું, શું વાંધો? એટલે આ ધ્યાન દઉં છું એટલે તને પૂછું છું કંઈ લાવવાનું છે ઘરમાં તો આવું તો લેતો આવું. તંબુરો ધ્યાન દ્યો છો. બોલો લ્યો. એ આજકાલની બાયુના કાંઈ પૂછાતું નથી હવે તો. હે હા, અને તમને તો કઈ કહેવાતું નથી અમારે. એ પેલા તારે વાત શું હતી ઈ કે ને? વાત તો તમને તો કઈ ખબર જ નથી, તમને કઈ યાદ રહેતું જ નથી, બધું મારે જ યાદ કરાવવું પડે. યાદ આ ગૌરીનો ઉપાડો બહુ વધતો જાય. લે કા
મને હું કીધું ચોખ્ખું ના ગૌરીએ? પાડી દેસ હું આ કામ નહીં કરું હું આમ નહીં કરું મારી હાહુ ન હોય એવું મારી હારે વર્તન કરેશ. હા આપણે તો આ સાગરને સમજાવ ને, સાગરને કહે તારી બાયડીને તારા હાથમાં રાખે ને કાબુમાં રાખે એને કઈ. હવે હું એને કહું એટલે ઈ એની બાયડીને કહે એટલે એની બાયડીને એમ થાય કે આ જો મારી જેઠાણી આવું કરે તમારા ભાઈને સમજાવાય. હા ભાઈ તો હું સમજાવી દઈશ એને કહી દઈશ કે આ હે ને તારી બાયડીને થોડો કાબુમાં રાખ, સમજાવ, આ ખોટી લપ ન કરે, સમજી? અને બીજું બીજું શું? હા બટ ખબર જ હતી તમે ભૂલી જ ગયા હોય તમને યાદ જ ન હોય. પણ આ બીજું શું પણ હવે? કા આપણે લગ્ન કર્યા સાગરના ત્યારે નક્કી નહોતું કર્યું કાંઈ એન બા આઈ ગૌરીના? હા ઓ સારું થયું આ તમને યાદ કરાવ્યું. અમારે તો હવે મગજમાંથી જ નીકળી ગયું. એ ઓલું આપણે એને કાંઈ કરિયાવરની વાત કરી કે નહીં પછી તે? મેં બધી વાત કરતી હતી એને મેં કેતાર બાને કહેતા હતા ને કે અમે તો આ જમીન વેચી નાખશું પણ કરિયાવર પૂરો કરી દેવું અત્યારે આવું કાંઈ હકપણ બકપણ તોડવાની વાત ન કરતા ને હવે જી થયું એ ઘીના ઠામમાં ઘી પાડો એમ તો એને બહુ મોટી મોટી કરતા હતા. હવે ક્યાં વહી ગયા? હવે કોઈ દી યાદ નથી કરતા. ફોન કરું ને તો વાત કરું ને તો એવી કંઈક વાત કરું એટલે સીધો ફોન કાપી નાખે એને બા. આપણે જઈને કેમ ખબર ન પડતી હોય? આ લગ્નને કેટલો વખત થઈ ગયો, આપણે શરત મૂકી હતી એની બાએ કીધું હતું કે લગ્ન પછી છે ને તરત જ તમને તમારું કરિયાવર ને બીજું બધું આપી દેવું. હવે આપણે નથી એટલા બધા તો કાંઈ પૈસા માંગ્યા હે, તો હવે એ તો એને એની માણસાઈ દેખાડવાની હોય કે ન તો હોય? દેવાનું જ હોય ને. મેં તો કહી દીધું ચોખે ચોખ્ખું તો બેનને ગયમું નહીં જરાય. ના ના આજ સાગરાને આવવા દે, આજ સાગરાનું વાત કરું છું નહીંતર પછી હે ને હું જાઉં છું એના બા પાસે. એમને એ ડોહીને ખબર નહીં પડતી હોય કે આપણે શરતો રાખી હતી તો આપણે એ પ્રમાણે રહેવાનું હોય એમ આપણે ફોન કરીએ એટલે સીધું એને કાંઈ સંભળાવટ ન મળે બેરાત થઈ જાય તો સીધા લે. હવે બેરા છે ને થતા હતા. હવે એક કામ કર, આ સાગર બાગરના અમારે અત્યારે કાંઈ વાત નથી કરવી, આપણે જ બે જઈ છે ને વાત કરીએ. હા હવે તમે સમજા. હું તમને એ જ કહેવા માંગતી હતી કે એ ફોન ન ઉપાડે, ફોનમાં હરખો જવાબ ન દે, આપણે આને ટોયકા ટોઈક કરી એ કાંઈ બોલે નહીં. આપણા સાગરાની તો ખબર જ છે અડધો પોણો તો કાંઈ આપણું માને જ નહીં. આ સાગર હે ને એની બાયડી એમાં કાંઈ નહીં બોલી શકે. મને લાગે છે આપણે બે જવું પડશે. હાલ હાલ એની બાની ઘરે જ જાય આપણે. હા અત્યારે જ જાય. આઘારી મારે ચંપલા ક્યાં ગયા? હા સંપલા નથી પહેરવા, હાલ ને ભાઈ હાલ. ના ચંપલ તો પહેરવા પડે ને. આ પેર આ બાયુ ને પાછા પણ પેતરા બહુ હવે. હાલો હાલ હાલ ભાઈ હાલ. સાગર, હા તમે ભાભીને કંઈક કહેતા હોય તો? હાલે લે, હવે મારે ભાભીને કહેવાનું હે? હા રોજ ઉઠીને મેણા મારે એકની એક વાતના કરિયાવર 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 હતો એટલો તો દીધો. આખા ગામમાં આવ્યું છે બાયું, એ હતો એટલો લઈને આવ્યું છે. જોયું છે ને આડોશ પાડોશમાં બધી કેટલાના લગ્ન થયા છે. અંધુય જોયું પણ જેટલી મારી માવતર પાસે ફળ હતી એટલી દીધી. અને મારી બાઈએ કીધું તું ને હે કે જમીન વેચા હે એટલે તરત તમને પૈસા દઈ દે. હો નથી વેચાતી જમીન તો હું શું કરું? તો હું વેચાવી દઉં. કાલ હાઈન ન પડે ને એટલે જમીન વેચાઈ જાય. બોલ, તું મને આ પાડ એટલે જમીન વેચાઈ જાય. કંઈ ખોટ ખાઈને થોડી વેચવાની છે. હા મારી બાની ખાવા પીવાની એક જ છે હો. એની ઉપાધિ બધી અમારે ન કરવાની હોય. અને ભાભી આમ કહેતા હતા ને ભાઈ આમ કહેતા હતા ને ભાભી ને ભાઈજી કહે છે ને એ બરોબર જ કહે છે. આ જઈએ હોય તો એક જ વાત લઈને આવે, ભાભી મને આમ કહેતા હતા, ભાઈ આમ કહેતા હતા. હવે ભાઈ ને ભાભી નથી, મારા મા બાપ સમાન છે. અને એ જેમ કહે ને એમ જ ઘરમાં થાય. હું ના નથી પાડતી, હી જેમ કે એમ ભલે થતું પણ મારી માવતરની વાતમાં તો એને ન બોલાય ને. હા મારી મા ઉપર આવી રીતે જોર જબરદસ્તી કરવી કંઈ સારું લાગે? દીકરી તો દઈ દીધી, હવે જીવ દઈ દે તો થાય. હાલે એટલે જબરજસ્તી ક્યાં કરે છે? હે આ જે કરિયાવર દીકરીને દેવો પડે ને એ તો દેવો જ પડે. આખા ગામે જોયું છે કે તું અહીંયા ચાર ઠોહરા લઈને આવી છો, બાકી કાંઈ લઈ આવી છો. કરિયાવર તો હજી બધો બાકી છે. આજ દઈ દે હું ને કાલ દઈ દે હું. કેટલો ટાઈમ થયો છે આમ? સાગર, હંધી વાતની ચોખવટ આપણે થઈ જ ગઈ હતી. અને બીજી વાત કે ભગવાન ન કરે આ તમારા ઘરમાં બેન હોત અને તમારી પાસે આવી તેવડ ન હોત તો? હવે અમે છે ને તારી જેમ કાંઈ ભૂખે નથી મરતા બધાય, બરોબર? આ તમારી એક જમીન વીઘો એક વેચીને ખાય અને કરિયાવર કહેવાય. આ તારે માં છે ને વા એને કહેવાય કે મોકલાવી દો ખટારો ભરાવી, એટલે ન સાંભળવું પડે. આ ફરિયાદ કરવા મારી પાસે ન આવવું પડે. દીકરી નથી લીધી, લાલચમાં લગ્ન કર્યા. તમને એ કેમ નથી દેખાતું કે એ બિસાડા વેની આખી દીકરી દઈ દીધી છે તમને? કરિયાવર કદાચ 2-5 વસ્તુ ઓછી એવી તો હું થઈ જવાનું હે? આ દીકરી તાર માએ એક જ મને અહીંયા દીધી એવું હોય છે ને? આ બાકી બીજા બધાય તો એમને ઉપાડી આવ્યા છે એવું છે? અરે હરામ આવી જોઈએ આપને આવું બોલતા. આપણામાં તેવર ન હોય તો પછી લગ્ન મોડા કરવાતા ને. લગ્ન કરવાતા ને તો તાર માએ શું કીધું તું? અમે 25 કલિયાવલ મોકલાવી દેવું.
અને આ પછી કરીને આ કેટલો ટાઈમ થયો છે? સમજાઈ ગયું. હવે મને જરાય દુઃખ નહીં લાગે. ભાઈ ને ભાભી ગમે એવું બોલશે ને તોય મારો ધણી જ મારો નથી. મારો ધણી જ મારા હાટું બે શબ્દ નથી બોલી શકતો, તો પછી મારે મારા જેઠાણીનું કે જેઠનું હું કાનમાં લેવું હે? સાચું ખોટું જે છે ને હું જાણું છું. સાચું ખોટું નથી જાણતા. જો જાણતા હોત ને તો આજ બે શબ્દ તમારા મોટા ભાઈને ને ભાભીને કીધા હોત કે ભાઈ કાંઈ વાંધો નહીં, વહેલા મોડો એનો કરિયાવર આવી જાય, એની માન્યા એકલી છે. પણ નહીં. આ બંધ થઈ ગયું તારું? તો હું સાચું હું છે એ કહું હવે તને. અહીંયા આપણે પૈણીને આવ્યા તો અહીંયા જે વાત 5 માણસ વચારે થઈ હોય ને એ વાત રાખવી પડે. અને આ તારી માં એ વાત નથી રાખી થઈ ગઈ, તો એમાં આ મારા મોટા ભાઈનો ને ભાભીનો શું વાત છે? પણ સાગર ક્યાં ના પાડે? કહું તો હું કે સમય આવે દઈ દે, પણ આવી રીતે રોજ રોજ મેળા ન મરે. અને મોટા ભાઈને સમજાય ને મારી માં એકલી હે, બાપ તો હે ને કે ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને દે. આ સમજવાની જરૂર એને કોઈને નથી, સમજવાની જરૂર તારે છે. જે હોય ને આપણે કરિયાવર તું અહીંયા લઈ આવે એટલે બધું બંધ થઈ જાય હમણાં. હાસી આ તો મોટા ભાઈને ને ભાભીને એને મને સમજાવવા હાલી નીકળી છો તું તો. કાંઈ વાંધો નહીં સમજાવું. ભૂલ મારી કે મેં તમારી પાસે આશાઈ રાખી. તારે જે કામ કરવાનું હોય ને એ કર. મારી પાસે આવી બધી મગજમારી નહીં કરવાની. અને કરિયાવર તો આજ નહીં તો કાલ દેવો તો પડશે. નકર કાયમ ભાભી સંભળાવે અને ભાઈ સંભળાવશે, પછી મારી પાસે કાયમમાં ફરિયાદ કરવા ન આવતી. નહીં આવું. કરિયાવર દેવા નથી ને બસ ભાભી આમ કહે છે ને ફલાણા આમ કહે છે ને લ્યો. જય શ્રી કૃષ્ણ ભાઈ. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો અંદર. ના. અંદર આવો. અમારે ક્યાંય અંદર ન થાવ, આમ કાંઈ અંદર બેહવા ન આવ્યા અહીંયા. આયા જ વાત કરવાની છે. પણ એવી શું વાત છે તે તમે ઘરમાં નથી આવતા? કાંઈ મારી દીકરી કાંઈ ભૂલ થઈ ગઈ? ભૂલ તો તમારાથી થઈશ, તમારી દીકરીથી નહીં. મારાથી ભૂલ? હા, દીકરી દઈ દીધી, કોઈ દી પાછું વળીને જોયું જ નહીં. અમે ફોન કરી તો ફોને નહીં ઉપાડવાના, કાંઈ જવાબે નહીં દેવાનો, કાંઈ ખબર અંતરે નહીં પૂછવાના. આ હું વાડીએ આમ ખેતરે ગઈ હોય ને તો કદાચ નહીં આમ ટાવર નહીં મળતો. ખેતરે જાવ છો તો તમે જે વાયદો કર્યો તો એ વાયદો તમને યાદ નથી આવતો? ખેતરે કયો વાયદો? આ તમારી દીકરી જ પરણાવીને જ્યારે મોકલી ત્યારે યાદ છે ને આપણે વાયદો થયો તો? હા હા હા, તમારી વાત સાચી છે. પણ એમાં હતું ને એવું હતું ને કે એના બાપાને જે ભાઈબંધ હતા ને તો એની પાસેથી 2 લાખ રૂપિયા આવવાના હતા મારે. તો એવું થયું ને કે એ ભાઈ ગુજરી ગયા. હવે એને આગળ પાછળ કોઈ છે નહીં, એટલે હવે એ પૈસા મને કોઈ દેતું નથી. તો મારી આ તમે કીધું તું કે લગ્ન પછી થોડા સમયમાં જ કરિયાવર તમને પૂરું પાડી દેવું. હવે લગ્નને આટલો વખત થયો બા, અને આ તમારી છોરીને છે ને આ મારી ઘરવાળી જ્યારે વાત કરે ને ત્યારે હરકો કઈ જવાબ જ નથી દેતી. પણ એના બસારી શું જવાબ દે? જવાબ તો હા, મારે ઈ દેવાનો. બિચારી, તમે બિચારા કેવું બાનું કાઢ્યું હે? 2 લાખ રૂપિયા આવવાના હતા ની માણા મરી ગયો. વાહ વાહ, તમારા તો બાના એવા કાઢી વિચારીને કીધા ને. મારી પાસે હવે શું હોય તો તમને હું એમ પૈસા દઉં? આ કયો? તમારું ખેતર નથી? હવે ભાઈ એ તો 1 વીઘા છે. હે 1 વીઘામાં હું તમને હું વેચીને આપું? હા, 1 વીઘામાં તમે શું કમાઈ લેવાના? વેચી નાખો, જી આવે એ આપી દ્યો અમને. અરે પણ અને તમારો અત્યારે ભાવે હારા હાલે છે મારી. એ આપી વેચી નાખો ને લાવો અમારું કરિયાવર. પણ એ બરાબર છે, પણ હું એ જો 1 વીઘા જમીન વેચી નાખું તો પછી મારે રોટલા ક્યાં ખાવા જવા? હાલો કયો ઈ જોઈએ? અમારે નથી વિચારવાનું, ઈ તમારે વિચારવાનું છે. જ્યારે તમે વાયદા કર્યા હતા ને લગન ટાણે ત્યારે તમારે વિચારવાનું હતું કે તમારે શું કરવું એમ. હા. અને તમે છે ને અમને એવા મામા બનાવો ને, રોડ ઉપર છે, રોડ ઉપર હોય ને પછી ભાવ વધારે આવે, તમે કહેતા હતા અરે યાર. આ જમીનના ભાવ અત્યારે કેટલા વધી ગયા છે ખબર છે? અને ગામમાં તો વાતું થાય છે કે આ માળીની જમીન લેવા કેટલાય લોકો તૈયાર છે. આ મને લાગે છે કે તમારે જમીન વેચવી જ નથી લાગતી. ના ના એવું કાંઈ નથી. એવું બધા- કાંઈ નથી એમ નહીં, એવું જ છે માજી. પણ હવે તમે જ કયો, અહીં જમીન વેચી નાખું પણ મારે ક્યાં જવું કયો? ઈ અમારે નથી વિચારવાનું, ઈ તમારે વિચારવાનું છે. આ આવડા 2 ઓયડા છે, ભાડે દઈ દેવાય એક. ભાડે દઈને અટાણે ભાડામાં ગામડામાં શું ભાડા આવે ભાઈ? એમ અહીં તો તમારે હવે ખાવું ઈ તમને- કેટલું હોય? અમે બધું તમને કહી તો સારું લાગે, બીજું તો હું હવે આમાં તો અમે તમને હવે પૈસા દઈ તો ઠીક છે, ભાઈ હું હાથ જોડીને કહું છું થોડાક દી ખમી જાઓ, હું કાંઈક કરી દઈશ તમને. પણ થોડાક દી કરી કરીને આટલા વખત તો અમે સમય રાહ જોઈ. હવે
હવે કેટલો વખત હોય હવે પછી હવે મને એમ હતું ને કે ઓલા 2 લાખ રૂપિયા આવી જાય ને તો હું તમને આપી દે, પણ હવે ભગવાનનું કરવું તે ભાઈ વયો ગયો ઉપર. પણ તો આવા ખોટા વાયદા કરાય જ નહીં, તો પછી તમારી સોરીની હે ને પરણાવાય જ નહીં, રખાય ઘરે ને બેઠા જે હોય ઈ બરાબર છે. હવે અમારે કાંઈ સાંભળવાનું થતું નથી અને અમારે એ કાંઈ થોડાક દીની કે કાંઈ મહિના દીની 2 મહિનાની કાંઈ રાહ જોવાની થતી જ નથી. તમે પહેલાં વાત સાંભળી લ્યો, કાંઈ રાહ જોવાની થતી જ નથી. કાલ રાત સુધીનો તમારી પાસે સમય છે. કાલ રાત સુધીમાં તમે છે ને અમને પૈસા ભેગા કરીને દઈ દેજો ને કરિયાવર કા પૂરો પાડી દેજો, નકર તમારી દીકરી બોય બિસ્તરા પોટલા હોતી અહીં આવી જાય. હા ભાઈ ઠીક છે, ચા પાણી પીતા જાવ ને. ચા પાણી કાંઈ નથી પીવા. એ આ વાત યાદ રાખજો, પાછા ભૂલી ન જતા. કાલ સાંજ સુધીનો ટાઈમ આપું છું, સમજી ગયા? હાલો. તો સાગર, આ વહુના ઘરે તો ગયા હતા અમે, એના બાની સાથે વાત કરી લીધી છે કરિયાવરની. તો પછી કરિયાવર લઈને જવાય ને. તમે મોટા ભાઈ હું એમનામાં આવ્યા છો? હવે એની બા આવે રોદરા રોતી હતી, અમારી પાસે પૈસા નથી ને જે ભાઈ પાસે પૈસા લેવાના હતા એ ભાઈ મરી ગયો ને આ ને તેને. હવે મેં કીધું જે હોય ને ઈ એમ છે, અમારે તો પૈસા જોહે એટલે જોહે. આ તમને નથી લાગતું કે ઈ નાટક કરતા હોય? મારા બા પાસે ગયા હતા. હા વહુ, આ જવું પડ્યું તારી બા પાસે. આ તું તો તારે જેઠાણીને કાંઈ જવાબ દેતી નથી, તો શું કરે પછી? મોટા ભાઈ આમ ન હોય. તમને બધાને હું કઈ થાકી ગઈ કે મારી માની હવે ઉંમર થઈ ગઈ, એને એટલી ઉપાધિ દ્યોમાં. તમારે જે કઈ વાત કરવી હતી મારી એને કરવી હતી ને, ત્યાં જેનું કહેવાની જરૂર હતી. તો અત્યાર સુધી તો તારી સાથે વાત કરી અમે. આ તારી જેઠાણીએ પણ તારી યાર વાત કરી. હવે તું તો એને વડકા જ ભરવા માંડીશું. વડકા નહોતી ભરતી, એને સમજાવતી હતી કે તમે કરિયાવરની વાહે એટલા પડ્યા છો. મારી માની જમીન વેચાવા ઉપર આવ્યા હો, નથી મારી માની વાહે કોઈ આધાર, એટલે હું ના પાડું છું. આ મોટા ભાઈ સામે છે ને રાડું નાખવાની કાંઈ જરૂર નથી. આપણે તહેવાર ન હોય ને તો કરિયાવર દઈ દેવાય એટલે બધું શાંત થઈ જાય. રાડું નથી નાખતી સાગર. જો મારા હાટું તમે 2 શબ્દ બોલતા હોત ને તો આજ મારા મોટા ભાઈની સામે ન બોલવું પડે. તમને જેમ તમારા ભાઈનો વિચાર આવે મનમાં માનો વિચાર નહીં આવતો હોય. આ તો માનો વિચાર આવતો હોય ને તો માને કહેવાય કે કરિયાવર દઈ દો એટલે તમારે આ બધાય ડખા ઘરમાં બંધ થઈ જાય. જીવ દઈ દે તો થાય. હવે આ જમીન છે ને એ વેચીને કાંઈ એને કાંઈ આ સોકેટમાં રાખવા નથી લીધી. જો વહુ, ના આ કાંઈ લગ્ન પછીની વાત નથી. આ લગ્નનું જ્યારે તમારું હક પણ નક્કી થયું ને ત્યારે જ તમારી બાની હારે વાત થઈ ગઈ હતી કરિયાવરની ને બધી પૈસાની, સમજ્યા? ત્યારે તો તમારા બાએ ને તમે લોકો કીધું હતું કે લગ્ન થઈ ગયા ને થોડા સમયમાં તમને બધું કરિયાવર પૂરું પાડી દેવું. પણ હવે આ લગ્નને આટલો વખત થયો પછી તો અમારે કેવું પડે કે ન કેવું પડે? ભાઈ અમે ના પાડી, અમે કહી જ છીએ ને કે જમીન વેચીને પૂરું કરી દેવું, પણ ખાલી એનો થોડોક વખત દ્યો અમને. હા જમીનના જો કોઈ સારા પૈસા આવે ને તો મારી માને વહેલી જિંદગીમાં આધાર થઈ જાય. જો અમે તને એ સમજાવી છે બેટા, આ જમીન પડી છે, આ તો જમીનને વેચી નાખો ને. આ કેદી વેચશો જમીન? આ અત્યારે ભાવ સારો આવે છે. મેં તારા બાને કીધું કે આ અત્યારે તમારી જે જમીન છે ને એક તો રોડ કાંઠે છે, તો એનો સારો ભાવ છે ને ઘરે ગઈ છે તારી જમીન લેવા હાટું. આ તારી બાને કીધું કે જમીન વેચી નાખો ને પૈસા દઈ દો અમને. મોટા ભાઈ તમારી હંધી એ વાત હાસી. તમારા ઘરમાં હું બહુ થઈને આવી છું તો કરિયાવર લેવાનો તમારો હક છે, હું માનું. પણ મારી માનો તો એકવાર વિચાર કરવો હતો. હા એની ઉંમર છે કે તમે એને ઉપાધિ દો. એ હાજી માંદી તો પહેલેથી રહે. એને કંઈક થઈ જાય તો હું કોણ, મારું કોણ? અરે એને કાંઈ નથી થવાનું. હવે આ 2 વીઘો જમીન છે એ વેચીને કરિયાવર લઈ આવો ને એટલે વાત પૂરી થાય. ના વિચારા વાયદો આપ્યો નહીં, પેલા તમારે કરવાનો હોય, અમારે ના કરવાનો હોય. અને અમે કાંઈ નવી નવાઈનો કરિયાવર નથી માંગતા તમારી પાસેથી, સમજા? આ આખું ગામ લગ્ન કરીને આવે ને તો કરિયાવર લઈને જ આવે છે. આ જો આ તારી જેઠાણીને જો, કોઈથી મારે કેવું પડ્યું છે? મોટા ભાઈ તમારે કરિયાવર જોતો હોય હું ગમે એમ કરીને તમને તમારો કરિયાવર પોગાડી દઈશ. પણ કેદી? થોડાક દી આપો, પણ હવે હાથ છોડો. મારી માને કોઈ તકલીફ ન દેતા, એને કોઈ બીજી નવી ઉપાધિ ન દેતા. હવે ઉપાધિ દેવાની આમાં તો કઈ વાત જ નથી. હવે જો સાંભળ, તને કહી દઉં છું, તારી બાને કાલ સાંજ સુધીનો સહેલો ટાઈમ આપ્યો છે. જો કાલ સાંજ સુધીમાં એ પૈસાનો કઈ વેટ નહીં કરે ને તો પછી બહુ સાંભળી લ્યો તમે, આ તમારા બોરિયા બિસ્તરા હંકેરી લે તમારી બાની ઘરે વહી જાજો. સાગર કહી દેશે આને. સાંભળી લીધું ને?
હવે જો કાલ સાંજ સુધીમાં કરિયાવરને પૈસાની જોગવાઈ ન થાય તો તમે તમારે ગાભા પોટલા ભરીને પૈસા વગર વૈયા જાજો. મોટા ભાઈ કહે એટલે લોઢામાં લીટો. મોટા ભાઈ આ છે ને નાટક કરવાની ટેવ પડી ગઈ છે. આટલો ટાઈમ હોય કાંઈ? હવે આ બે મા દીકરીના નાટક છે, નાટક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. નથી ભાઈ? હોય જ ને, ક્યાં ગયા હોય? ઘરમાં જ હોય. હા. એ સાંભળો છો? હા એ હાલો, આવો આવો. ભેળ થઈ ગયો લાગે. હા આ કાંઈ પોટલું કે કાંઈ નથી, બેગ કે કંઈ? આ ઓલા આપણે વાત જે થઈ હતી લઈને આવ્યા છો ને પાછા? એની જ વાત હું કરવા આવી છું તમને. વાત આમાં વાત શું કરવાની? વાત તો આપણે થઈ ગઈ છે કે આજે તમારે પૈસા દેવાના હતા. બરાબર. હા, આપણે ઘરે લેવા જવાના છે એમ કેવા આવ્યા છે. ના ના એવું નથી. હું એટલે જ આવી છું તમારા ઘીરે કે હજી પૈસાનો જોગ થયો નથી. લે મને તો એમ કે તમે બધું લઈને આવ્યા છો. એમાંય વાત એ જાણે એવું છે ને કે હું હંધાએ ઘરે રખડીને આવી પણ કોઈ મને અટણ ના પાડીએ કે થોડા દી ખમો તો અમે આપીએ કે. આ કાંઈ 1-2 રૂપિયાની ભીખ થોડી છે તે તમે હંધાઈ ઘરે રખડીને આવો ને તમને કોઈ આપી દે એમ 5-6-10 લાખ? પણ હવે તમે જ કહો, હું એકદમ તાત્કાલિક પૈસા ક્યાંથી લાવી? તાત્કાલિકની વાત ક્યાં? હવે તમને કાલ તો વાત કરી તમારી જમીન વેચી નાખો. પણ ભાઈ જમીન વેચીને પછી હું કઈ ઘરે ઘરે હું ભીખ માંગતી ફરું? હે? જમીન વેચીને કાંઈ તમારા જમીનના કાંઈ ઓછા પૈસા ન થવાના. જમીન વેચી નાખવાની ને જેટલા પૈસા આવે અમારું કરિયાવરનું છે એટલા અમને દઈ દેવાના ને બીજા મૂકી દેવાય બેંકમાં અમે- અને એનું વ્યાજ આવે એનું ખવાય તમારે. અરે અમે ક્યાં કહી કે હંધે પૈસા અમને આપી દો? પણ એમાં એવું છે ને કે 1 વીઘાના કેટલા આવે ભાઈ? તમે અને વિચાર તો 1 કરો. વીઘાના અટાણે રોડ કાંઠે 14 લાખ રૂપિયા છે. કેટલા? 14. આ પાછા અમારા લગ્નના ખર્ચાના જે હતા ને એના હજી થોડા ઘણા બાકી છે. હવે તો એ તમને દઈ દો ને એને દઈ દો. લગ્નના ખર્ચામાં તમે કર્યું હું બધી વખતે જમણવાર તો અમારી પાસે કરાવડાવ્યો તો. પણ એટલે પૈસા એને મારે દેવાના નથી તમને? હે? હા પણ તો પેલા જમીન વેચો તો પૈસા આવે ને. તમારે તો જમીન વેચવી જ નથી. આ કાલના હું અમે તો કેટલા દીથી કઈ કઈ થઈ કા તમને હવે. ભાઈ સાહેબ મારી એવા ભાઈ સાહેબ કરોમાં ખોટા. મને એમ છે કઈ ઉપર જાઓ ને કઈ ભીવું ખીચું નથી કે તમે 1 વીઘો ભેગા લઈને જાઓ ઉપર. પણ એ તો હું થાય. હવે હે ને આમ સાંભળજો, મને લાગે છે એને એની સોરી પાછી જ લઈ જાવી લાગે છે. ના 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 ભાઈ સાહેબ એવું ન કરતા. ના 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 એવું ન નહીં. કરતા નહીં, એવું જ થાહે. ના હવે છે ને તમે તમારી સોરીને જ પાછી લઈ જાઓ. આ એના પગે લાગવાની કાંઈ જરૂર નથી આમાં. પગે નો સોરીને લઈ જાઓ તમારી. કાં પૈસા આ નાટક ચાલુ કરી દીધા. કાં પૈસા દઈ જાઓ ને કાં આને લઈ જાઓ. નથી દેવા પૈસા તમારે. આટલી હદે તમે નીચા પડ્યા કે મારી માં તમારા પગમાં પડે તો તમને કોઈ શરમ નથી આવતી? બેટા નીચા અમે નહીં, નીચા તારા બા છે. તમે લોકોએ જે વાયદો કર્યો હતો ને એ સમય વયો ગયો હવે. પણ તે એમને એમ હતું કે ક્યાંકથી આવી જશે ને મેં તમને ના વાત કરી ઓલા 2 લાખ રૂપિયા આવવાના હતા ને બેટા એ માણસ મરી ગયો. કાંઈ વાંધો નહીં બા, તમારે એટલું રોવાની જરૂર નથી. આ લોકો તો દિવસે ને દિવસે એની હદ વટાવતા જાય. બા તમે ઉપાધિ કરો, તમે ઘરે જ ઘીરે મોકલી દેશે પાછી તો? નહીં મોકલે. એ ખાલી હે ને ધમકી દઈ હગે, બાકી એનાથી થાય કાંઈ એમ નથી. અહીંયા મોટા ભાઈ ને ભાભીનું ભલે રહ્યા. આ તમારી જમીન છે એને હું આ બાને લઈ જાવી છે ઉપર? એ જમીન મારા બાપની છે આ તો વેચી અને એ મારો મારા ને. બા હાટું છે, મારા કરિયાવર હાટું નહોતી. બા મારી ઉપાધિ કરો, તમે જાઓ જાઓ. હવે રોવું નથી. તમે જાઓ ને, જાતા હોય તો ના કરિયાવરનું કંઈક કરો. આહુડા પાડે કરિયાવર નહીં આવી જાય. સાગર તમારે તો સમજાય કે ન સમજાય? હા તમારી હાહુરા ઈ તમારા માં ઠેકાણે હતી, ઈ તમારા મોટા ભાઈના પગમાં પડે હતી, તમને શરમ ન આવી? અરે કરિયાવરની વાહે એટલા આંધળા થઈ જાઓ. અરે અમે આંધળા નથી થઈ ગયા. મોટા ભાઈ ને ભાભી એને સમજાવવા ગયા હતા તો એને સમજી જવું જોઈએ કે નહીં? આ વખત દીધો તો એના કરતા 3 ગણો વખત તો વીતી ગયો છે. અને અમે કાંઈ ખોટું નથી માંગતા. જે હકનું છે ને એ માંગીએ છીએ ને, જે વાત થઈ છે ને એ માંગીએ છીએ. સમજા? હકનું હવે તો તમારા હકનું આવતું હશે ને તોય તમને નથી દેવું.
ધમકી આપી હતી ને મારી માને કે ઘરમાંથી કાઢી નાખશું. તમારે હવે ઘરમાંથી કાઢી નાખવી હોય, છૂટાછેડા દેવા હોય કે જે કરવું હોય એ કરો. હું જોઉં છું કે તમે બધાય શું કરો. તારે જે કરવું હોય ને એ તું કરજે, બાકી અમે જોઈશે હું ને મોટા ભાઈ કરિયાવર તું કેમ નથી આપતી. કાંઈ વાંધો કરિયાવર તો જોહે એટલે જોહે જ. નહીં. મારે જે કરવું હોય છે ને એ હવે હું કરીશ. અને રહી વાત કરિયાવરની, તો હવે સપના જો કે કરિયાવર મળશે. કરિયાવર તો અમે લઈને જ રહેશું, સમજી? હા, અત્યાર સુધી તો કઈ બોલતી નહીં ને હવે તો આને આટલી બધી જીભડી ક્યાંથી આવી ગઈ? આ છે ને ભાભી માકડને મોઢું આવી ગયું છે, હવે આનો ખાખરો ખેરવો પડશે નકર નહીં મેળે ઉતરે. હા, હવે એનાથી કાંઈ ન થાય. હવે ભલે ને આ બોલતી, હવે સમજો કરિયાવર તો લઈને જ રહેવાનો છો. નાનકા તને સમજાવી દઉં છું. હવે તમે કીધું ને મોટા ભાઈ, જોયું ને, મેં ઓલી ડોહીને કહી દીધું કરિયાવર તો જોહે જ. હા, હાલો હાલો હવે હાલો હાલો. બહુ કામ કરી લીધું, હવે છે ને તારે કાંઈ કામ નથી કરવું હો. તો તમે કરશો? ના ના, અમે તો હવે શું કરી નહીં તારે જોતું જ રહેવાનું કે અમે શું શું કરી લઈએ એમ. તમારે જેટલું કહેવાનું હતું ને કરવાનું હતું ને એ બહુ તમે કરી લીધું. હો ભાઈ, આપણે એક જ ઘરમાં રહેવાનું છે. આ ડોય જૂઠીને કજિયા કંકાસ કરવા હારા નથી. કજિયા કંકાસ અમે કરી છીએ? હે, તો કોણ કરે? અમને તારા એવો હિસાબે. શોખ છે. મારા હિસાબે મેં તો એક એવું કારણ નથી આપ્યું કે મારા હિસાબે કજિયા કંકાસ થાય. હા, તમે લોકો લાલચુની જેમ કરિયાવરની પાછળ હાથ ધોઈને પડ્યા છો. તો તમે ક્યાં દીધો? હે, દીધો? દઉં? તમને શું લાગે છે કે હવે હું તમને કરિયાવર દઉં એમ? અમારે છે ને તારું કાંઈ નથી સાંભળવું, સમજી ગઈ તું? આમ જો. પકડો, તમે આને પકડો. આમ જો સાંભળ, આ હે ને આ બુટિયા આને બધું કાઢ લે તું. લાવ આ પકડો, પકડો તમે એને. કાઢ લે આ બધું. ચેન ને બુટિયા ને હવે તો કાઢી જ લે તું. ભાભી, હવે હું જોઉં છું કેમ કરિયાવર નથી લેતા અમે, સમજી તું? મોટા ભાઈ, હા તમે ખરેખર અદવટાવો. આવી રીતે ન હોય. હદ હદ તો કોના તે વટાવી દીધી? વટાવી છે, અમે નથી વટાવી હો. તું અમને શું સમજશે? ભાભી દુખે હે કાન. બધુંય થાય આ હો. કાલ જ્યારે તારી માં આવી હતી ત્યારે તો બહુ લાંબો સીપડો હાલતો હતો તારો. હે, હું આમ કરી લઈશ ને તેમ કરી લઈશ ને હવે અમે જોઈશી તું હું કરી લઈશ, સમજી આ તું? છે ને અમે જ ચડાવ્યું છે ને અમારે પૂરેપૂરો આને લેવાનો હક છે. હા, તમે ચડે. કાઢ તું સેન કાઢ લે, સેન કાઢ લે. હા બસ. હા, હવે લાવી સેન. હાલે. જીવ બાકી રહી ગયો તો એ લઈ લ્યો. ભાભી, તમને શરમ ન આવી? દેરાણી એરા આવું વર્તન કરતા? ના મોટા ભાઈ, આખા ગામમાં તો બહુ મર્યાદા કરતા હોય. આ ઝીણકાઓના હાથ પકડીને એને ચડાવેલા ઘરેણા ઉતાર્યા તમે. તો હો આ વખત તમે જ લાવ્યા છો આ ઘરમાં, સમજા? આ જો ટાઈમે કરિયાવર આપી દીધું હોત ને તો આવું કાંઈ ના થાત. તમારા જેવા માણસોને તો કરિયાવર તો હું તો કહું ઘરમાં દીકરી અહીં ન દેવાય. ભાભી, હા ઘરની વહુ તો તમે હો ને. હા, તમારે આવી રીતે દાગીના ઉતરત તો મારે એ વખત જ ન આવે ને. મારા મા બાપે આવા તારી જેમ ખોટા વાયદા જ નથી દીધા. મને પૂરેપૂરો કરિયાવર દીધો છે. મારે ઘરમાં પ્રસંગ કાઢવા છે, આમાં કેમ કાઢવા? હે, બધાય હગાવાલા આવે તો શું કહે કે આ વહુ કાંઈ નથી લઈ આવી? અમારે એને ક્યાંથી કરિયાવર દેખાડવો તારો? અને મને તો એ સમજાતું નથી કે આ જમીનને તારે બાને હું બટકા ભરવા છે. આ આટલી જમીન છે તો વેચીને અમારું જે કરિયાવરના જે પૈસા થાય દઈ દ્યો ને તો આટલું કાંઈ માથાકૂટ જ ન થાય. હવે તો તારી એને આવું જ વર્તન થાહે. હાલો. આ લોકોએ તો હા હદ વટેવી. સાગરને હું કહું, એને કહીશ તો એ એના ભાઈના ખોડે જ બેસે. સાગર, તમારે હવે તમારા મોટા ભાઈને સમજાવવા. આજે આનાથી ને કેટલા નીચા પડશે સમજો. અમારા કાનની બુટી આ ગળામાંથી પહેર્યું તો એ બધું લઈ લીધું. તો સારું જ કર્યું ને લઈ લીધું. ઈ તારી પાસે એક જ વાત હોય, મારી પાસે આવતો એ મોટા ભાઈ આ કર્યું, ભાભી આ કર્યું, બીજું તો કોઈ દી મુદ્દો આવ્યો જ નહીં અહીંયા મારી પાસે. હે, તો જેવું કરે એવું કહું છું. અને કઈ તમે આંધળા તો નથી ને? જોવો જ છો કે ઘરમાં હું હાલે છે ને હું નથી હાલતું.
હા એ તો હું જોઉં જ છું, આંધળો નથી. અલે લે હાર ને બધું કાઢી લીધું લાગે. તો હું ઈ તો કહેવા આવી તમને. સારું થયું. આ તું તો છે ને આ કપડાય સારું છે, એક જોડી વધ્યા છે, બાકી 5 જોડી તો તારા માવતરના ઘરના બધા લીરા ઉડી ગયા છે. આ તને એ દેવાની જરૂર નથી, એને લાયકય નથી તું. સાગર, કોઈ પણની દીકરી લગ્ન કરીને આવે ને તો એ ઘરમાં કોઈના ભરોસે ન આવે, પણ જેની હારે પરણતી હોય ને એના ભરોસે આવે કે કાલ સવારે હાહરિયામાં મને કાંઈ થાય ને તો મારો ઘરવાળો અડીખમ મારા ભેગો ઊભો હોય છે, મારી ઢાલ બનીને. પણ હું તો હાવ ભાગણી, મારો ધણી મારા ભેગો નથી ઊભો રહેતો. અરે કોઈ પણ બાઈ હોય ને આખા હાહરિયામાં બધાને પહોંચી વળે, હાહુ હારા નણંદ બાયુ કુટુંબ બધાને પોગે. એટલે આ તારે બધાને પૂગવાનું છે અને તું એમ કહેશો કે મારી ભેગો નથી ઊભો તો આ હું ખોળાઈને ઊભો છું અહીંયા. પણ આપણે છે ને પેલા કરિયાવરની હોંજ રખાય, હક પણ કરવા ટાણે જે વાતચીત થઈ હોય ને એ રીત રિવાજ પ્રમાણે હાલવું પડે. આપણે હોંજ ન હોય તો ન કરાય. સાગર, ભેગું ઊભું રહેવામાં અને ભેગું રહેવામાં બહુ ફરક હોય. આ જો ખરેખર તમે મારા ભેગા હોત ને તો મારે તમારી પાસે આવીને ફરિયાદ ન કરવી પડે. જે દિવસે મારી માએ તમારા મોટા ભાઈના પગ પકડે ને એ દિવસે તમે તમારા ભાઈને કહી દીધું હોત કે બાયડી મારી છે, કરિયાવર લેવો કે ન લેવો એ નિર્ણય મારો હોવો જોઈએ. પણ નહીં, તમે તો તમારા મોટા ભાઈના પગલે હાલો. મોટા ભાઈને ભાભી જેમ કે એમ હંતુય કરો. એક વારે મારો વિચાર નથી કરતા કે નથી મારી માનો વિચાર કરતા. આ તમારો વિચાર કરવામાં રહું ને તો હું ભૂખ ભેગો થાવે એમ છું. તારી મા વા ભૂખે મરે છે ને હું ભૂખે મરું અહીંયા, બસ એ જ થાય, બીજું શું થાય? ન કરતા વિચાર. હવે તો મને તમારી પાસેથી જે છેલ્લી આશા હતી ને એ નથી. અને રહી વાત તમારા પરિવારની, તો આજ દી સુધી મેં હંતુય જાતું કર્યું, બધુંય મૂંગા મોઢે સહન કર્યું. પણ હવે બસ, જો તમે બધાય મારી માનું અપમાન કરી શકતા હોય, મારી માને તમારા પગમાં પાડી શકતા હોય અને તોય હું જો મોંઘા મોઢે સાંભળતી રહું ને તો મારી માનું ધામણ લજવું. અરે નથી રહેવું મારે આવા લગ્નમાં. તો આ તને કહે છે કોણ કે તું ધરાર રે અહીંયા? મેં તો નથી કીધું કે તું રે. લબાસા ભરીને જવું હોય તો જો આમ દરવાજા ખુલ્લા છે અને રસ્તો ઓલી બાજુ છે, હાલતી ના થાવ. બાકી કરિયાવર તો જોઈ. અને મોટા ભાઈ ને ભાભી વિશે મારી આગળ કાંઈ બોલવાનું જ નહીં હો. કાંઈ વાંધો નહીં, લબાચા ભરીને હું જઈશ ખરા, પણ એની પહેલાં તમારા ઘરના એક માણાને જવાબ દઈને જઈશ. જવાબ હું આપું ને એ પેલા મોટું બંધ કરીને કામકાજ કરવા માંડો ઘરના. નકર મારો જો હવે હાથ ઉપડી ગયો ને તો પાછા રોયા સિવાય કાંઈ ધંધો નહીં હોય બીજો. ભૂલી જાઓ કે હવે હું રોઈશ. હવે મારા રોવાના દી પૂરા થયા. હવે જો હું તમને ન રોવડાવું ને તો તમે મને કહેજો. હવે મને મારો બાપાય નથી રોવરાવી હઈ તું હું રોવરાવી હક? કાલ આવીને નીકળ, જવા દે હાલ. હાલી નીકળી છો. શું વિચારો છો હવે ઊભા ઊભા? વિચારું છું કે આ વહુ તો છે ને કરિયાવર લાવે એમ લાગતી નથી. તને શું લાગે છે? તમે જ ખાલી વિચારો છો ને, મને તો ખબર જ છે કે આ મા દીકરીના છે ને આવા બધા કાવતરા છે. આ બે એ કોઈનો એવો ઈરાદો છે જ નહીં કે આપણે દીએ કરિયાવર. હા એમ એટલે જ કહું છું. અને મારી બેટી હવે તો આપણી સામે બોલવા માંડી, બોલો. અને ગમે એટલું આપણે એની ઉપર અત્યાચાર કરશું કે ગમે એટલું કહેવું ને, પણ આ માં એની છે ને પૈસા કાઢશે નહીં અને જમીન વેચશે નહીં, વેચવા દે નહીં આપણને. આનો રસ્તો મારી પાસે છે. રસ્તો તારી પાસે હે? મારી બેન રહી ને, હા, એના હારે એના દેરની દીકરી છે અને એ છે ને આપણા સાગરભાઈને પહેલેથી જ બહુ ગમે છે. એ હંધી વાત હાસી, પણ પેલા આનો કાંઈક રસ્તો કાઢવો જોઈએ ને. એનોય રસ્તો નીકળી જાય. શું? બસ એને પતાવી દેવાની. એને પતાવીને આપણા સાગરના બીજે લગ્ન કરી દઈ. બીજી આવશે એ તો કરિયાવર લઈ આવશે. હવે તો હાસી વાત કીધી. હવે આનો એક જ રસ્તો છે હિંસા. હવે તો આને છે ને મારે જ નાખવી પડશે. એને કાંઈ સમજવું નથી, એની માને કાંઈ સમજવું નથી તો ભલે ને જાતી જીવની. આપણે શું બહુ કહેશે ને તમે હું કરી લઈશો, એને ખબર પડે કે આપણે શું કરી લઈએ એમ. હવે આને પતાવી જ નાખવી પડશે. અને હા,
હમણાં સાગરને કઈ વાત ન કરતી આ વાતની. સાગરને તો ભનકે ન પડવા હા, દેવાની હોય. બસ આ વાત છે ને આપણા બે વચ્ચે જ રહેવા દે છે. આનો કાંટો તો હું કાઢીને જ રહીશ. એને મારી નાખીને એટલે આપણો જાન છૂટે. હા. પછી એની માને જી કરવું હોય ને ઈ કરે. અને હા પછી સાગરના તું જે કહેશ ને ત્યાં પરણાવીને એની પાસેથી સારું એવું કરિયાવર મંગાવી લેશું. સમજી? હવે તૈયારી કર આને મારી નાખવાની. ઈ તો કરિયાવર આપવા તૈયાર જ છે એટલે તો મેં આ પ્લાન કર્યો કે ભાઈ આને મારી નાખીએ આપણે. સારું સારું. હવે આ કાંટો છે ને હું કાઢીને જ રહીશ. જા તું ઘરમાં જા. હું વિચારી લઉં છું કે મારે શું કરવું એ. બહુ તારી જીભ હાલતી હતી આમ ને તો લે હવે તું લેતી જા. જો નાનકા હવે હે ને પાણી માથાને ઉપર જાય છે. આ તારી વહુને છેલ્લી વાર સમજાવી દે નહીં તો નો થવાનું થઈ જાય પછી મને ન કહેતો. મોટા ભાઈ તમે ને ભાભીએ જે આજ દી સુધી કર્યું છે ને કીધું છે ને એનું પાલન કર્યું છે. તમારે જેમ કરવું હોય એમ કરો. એને ઘરથી બાયણે કાઢી મૂકીને તો કાઢી મૂકો. હું કાંઈ તમને કહેતો નથી. તમે જે કહો ને એ મંજૂર. હવે ઘરની બહાર નહીં પણ લાગે છે તો હવે આ દુનિયામાંથી કાઢી મુકાય એને ઘરની બહાર કાઢી મૂકો તો શું થાય? એની માની ઘરે વહી જાય. એની માની ઘરે જઈને કાલ સવાર તમારા ઉપર પોલીસ કેસ કરી દે તો, હરપંચને જઈને કહે તો, હરપંચમાં 5 હરપંચને ભેગા કરીને અહીં આવે તો, આનો જીભડો કેવડો છે તમને ખબર છે? ભાભી આવડો મોટો જીભડો છે. તમને જે મંજૂર હોય ને મને. હલી વહુ આ હું તારા હાથમાં ગૌરી આ શું કરે છે? આ દાતરડું લઈને કાં આવી? અરે લાગી જાય. વહુ આ મૂકી દે. લાગી જશે ક્યાંક. લાગી જાય. આ નો કરે બેટા. અરે કાંઈ ન થાય. શું થાય? મારી માં જ્યારે તમારા હંધાઈના પગમાં પડતી હતી ત્યારે સારું લાગતું હતું. આ રમકડું નથી. વહુ આને છે ને આગો આગળ જાઓ. વહુ આ ગાંડી થઈ ગઈ લાગે છે. ગૌરી આમ જો આપણે આપણે શાંતિથી બેહીને વાત કરીએ. આ મૂકી દે. આપણે શાંતિથી વાત કરીએ. શાંતિથી વાત. તમારા બધા એના હું શાંતિથી વાત કરું. હે હું જોતો તું કરિયાવર જોતો તો હે ના પાડો ને. ના એ તો અમે ખાલી કહેતા હતા. કાંઈ કરીએ હવે કાંઈ નથી જોતું બેટા. જો મૂકી દે મોટા ભાઈને. ગૌરી આ ધારવાળું છે. જો લાગી જાય ને તો જીવતી જઈશું. તો આજ તો હું બધાયને સમજાવતી હતી. હે તમને બધાયને તમારી લાલચની જ પડી હતી. કોઈને મારી માં દેખાતી હતી કે મારી માની કોઈ એવી ઉંમર નથી કે તમે હંધાઈ એને હેરાન કરો, એની પાસેથી ન કરવાની માંગણી કરો. અરે એને કંઈક થઈ જાય તો મારું શું થાત? જો ગૌરી આ દાંતેડું મૂકી દે પછી વાત કરીએ. મૂકી દે આને. બહુ બેટા લાગી જાય. હો બેટા લાગી જાય. તમને બધાને બીક લાગી? હે તમને શું કામ બીક લાગી? તમને કોઈને તો બીક ન લાગવી જોઈએ ને. મોતની બીક. અને તમને બધાને જો ગૌરી આ બધું ભૂલી જા. દાંતેડું મૂકી દે. ભાભી તો બહુ બેટા લાગી જાય. જો હું તાર પગે પડું. હે મૂકી દે. મારી ઘરવાળીને મૂકી દે. લાગી જશે બેટા. ગૌરી મારા ગળામાં ચેન ઉતાર તાર ભૂલ થઈ ગઈ. ગૌરી મૂકી દે. ભૂલ થઈ ગઈ. માફ કર દે. મૂકી દે. લાગી જશે ગૌરી. ગૌરી ના મને જો અમને માફ કર દે. માફ કરી દે ગૌરી. અમને માફ કરી દે. કરિયાવર જોઈએ ને તમને બધાને. તમને હંધાઈને મારીને પછી તમને કરિયાવર દો. તમે જાહો ને એટલે તમારી તૈનેની ઠાઠડી ઉપર હું કરિયાવર મૂકીશ. ગૌરી હું તો તારો ઘરવાળો છું. ભૂલ થઈ. આમ જો બેટા ઘરવાળો હે તો તને ભાન ન પડી જ્યારે તારી બાયડી તારી પાસે આવીને રગતી હતી, કરગરતી હતી કે તું આ બધાયને સમજાય તે ભાન નહોતી પડતી. મારી માં જાય તારા ભાઈના પગમાં પડી તે ભૂલી ગયો તો કે તું મારો ધણી હો. ગૌરી હું તારા પગમાં પડી જાઉં. માફ કરી દે. ગૌરી અમને સમજણ નથી પણ બેટા તું તો સમજુ છો ને. આવું ન કર. અમને માફ કરી દે. મારી માં તમારા તૈનીના પગમાં પડી હતી ને. તમે તૈને જ્યાં સુધી મારા પગમાં નહીં પડો
અને મારી મા પાસે જઈને માફી નહીં માંગો ને ત્યાં સુધી હું એકઈ નહીં મૂકું. ના ના એમાં શું અમે તારા પગે પડીએ હાલ આપણે માફી માંગી આવી એ અમને માફ કરી દે બેટા આ અમારી ભૂલ થઈ ગઈ પણ આને નીચે મૂકી દે અમારો જીવ યોજા હે જો ગૌરી અમને માફ કરી દે અમારે કરિયાવર નથી જોતો ભાભી નથી જોતો અમને માફ કરી દે મારે નહીં. પગે પડવું હોય ને જાઓ મારી માના પગે જઈને પડો અને તમારામાં ત્રેવડ હોય ને એટલી એની પાસે માફી માંગો. જેટલું મારી માનું દિલ દુખાયું હોય ને એ એક એકની માફી માંગો. અબ કરી જઈસી હાલ માફી માંગી હાલ એક મિનિટ. અને કરિયાવર કરિયાવર નથી જોતો ના નથી જોતો નથી જોતો કોની રાહ જો હાલો ને હાલ ને પૈસા હાલ ને હાલો